eliminated here. મારા આજનું અને મેં અહીંયા આગળ આવીને 5 કિલ જેવું તો નીકાળી લીધું છે. અને બીજી વાત તો એ આપણે શું કહેવાય, હું તમને પિક્ચર ડાયરેક્ટ ઉપરનું બતાવું પછી પાછળનું બતાવું. તમારે યાદ ના આવે તો તમારે કેવી રીતના એ સર્વાઈવ કરવાનું અને બંદાઓને મારવાના. કેમ કે અહીંયાથી મારવું એટલે બહુ બેસ્ટ વસ્તુ હોય. કેમ કે આપણે અહીંયાથી મારીએ ને તો શું કહેવાય, આપણે થોડું કટ કરીએ વિડીયો બહુ લોબુ થઈ જાય ને મેં અલગ અલગ જગ્યાએ કિલ કરાવી. આ બંદાને મારવા લીધે પણ આપણે નાખીએ. હવે આપણે નીચે જઈએ અને આપણો ભાઈબંધ મરી ગયો એનો રિવાઈવ કરીએ. અને હું તમને કહું છું ગાઈસ, તમે કેમ કે આપણે સેન્ટ્રીનો વગર ફેક્ટરી ઉપર ચડી શકીએ. હું તમને અત્યારના વિડીયોમાં બતાવી કેમ કે તારા ભાઈબંધનો રિવાઈવ કરવામાં આવ્યો અને તમને હું નીચે ઉતરીને એ માટે બતાવું છું કે આપણે તમે ચડો તો તમારે કામ આવે. કેમ કે જો ગાઈસ અત્યારે હું ડાયરેક્ટ ખાલી કટ કરીને ઉપર જઈને બતાવ્યો તમારા મનમાં કે હું ડાયરેક્ટ લોન્ચ સ્પીડથી ગયો એવી રીતના ગયો ના. તો હું તમને બતાવું ગાઈસ કે આપણે જો આજના 2 વોલ મારી દેવાના ખાલી. કારણ કે સપોર્ટ માટેનો જો ગાઈસ આજના આપણે અહીંયા ઉપર આવી જવાનું. જો એના ઉપર આવીને અહીંયા ને આપણે શું કરવાનું, કડા કાઢના 2 આમ આજના કરીને આમથી આમાં એક બુલેટ રૂપ ખાઈ લેવાનો એટલે આપણે અહીંયા આગળ આવી જઈએ ને પાછળ એક વોલ મારીને ડાયરેક્ટ કૂદીને જતું રહેવાનું. અત્યારે હું તમને બતાવતો નથી કૂદીને જવાનું. લીધો છે. અને બીજી વાત એ શું કહેવાય, આ જો એ બંધો ના મળે તો આપણે બીજા બંધાને મારીએ. આ વિડીયો જોવા માટે મને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હું મળું તમને નવા વિડીયોના સાથે.